નમસ્કાર મિત્રો. ફૂલછાપ જ્યારે હાસ્યની વાત કરતું હોય અને સમાજમાં પણ જો કોઈ હાસ્યના કલાકારો, સાહિત્યના કલાકારોની વાત થતી હોય તો આપણને મોટા ભાગે તો અમુક બાબતો આપણે તરત સ્થગિત થઈને એમ વિચારીએ કે હાસ્ય કલાકારમાં તો નામ કોના હોઈ શકે. ભીખુદાન ગઢવી હોય, હરસુરભાઈ ગઢવી હોય, શાહબુદ્દીનભાઈ રાઠોડ હોય, ધીરુભાઈ સરવૈયા હોય, સાંઈરામ દવે હોય, આવા અનેક લોકો આપણે વર્ષો પહેલા જ્યારે નાના કાર્યક્રમો થતા ત્યારે રાજકોટ શહેરની અંદર કિરીટ વ્યાસ પણ એ ક્ષેત્રમાં જોડાયેલા હતા. એવા અનેક અસંખ્ય પુરુષ હાસ્ય કલાકારો અને પુરુષ સાહિત્યકારો આપણને નજર સમક્ષ જોવા મળ્યા છે, આપણે સાંભળ્યા છે, અનુભવ્યા છે. પરંતુ હું આજે એક જુદી જ વાત કરવા માટે જઈ રહ્યો છું અને એ છે મહિલા હાસ્યકાર અને સાહિત્યકાર. આપને પણ કદાચ થોડું અજુગતું લાગશે અથવા તો આપને પણ નવાઈ લાગશે કે મહિલા હાસ્ય કલાકાર કઈ રીતે, કારણ કે એમના માટે એ બહુ મોટી જવાબદારી હોય છે. હાસ્ય સામાન્ય રીતે રજૂ કરવું અને હાસ્યમાંથી કોઈ મર્મ ઊભો થાય, લોકોને સાચી સમજણ મળે, એક નવી દિશા ચિહ્ન મળે, એ બાબતનું હાસ્ય ઊભું કરવું, એની સાથે સાથે સાહિત્યની પણ સારી વાતો કરવી, સંસ્કારની વાતો કરવી, એ મહિલાના મુખે આપણે જોઈએ ત્યારે આપણને એમ થતું હોય છે કે ઉપદેશો આપનાર ઘણા હોય છે, જુદી જુદી વાતો કરનાર મોટિવેશનલ સ્પીકર મહિલા ઘણી છે, પણ હાસ્ય જોવા જઈએ તો ગુજરાતમાં એક જ માત્ર નામ છે અને એ છે ડૉક્ટર અવની વ્યાસ. આજે આપણી સાથે ડૉક્ટર અવની વ્યાસ ફૂલછાપના માધ્યમથી આજે આવ્યા છે ત્યારે હું 2-4 પ્રશ્ન એમને પૂછવા માંગુ છું. એમાં બેન, આપ ફૂલછાપમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. આપ આ ક્ષેત્રમાં આવ્યા કઈ રીતે? પહેલા તો ફૂલછાપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે ફૂલછાપમાં આવવું ને અમારા માટે પણ એક ટ્રેડમાર્ક છે. કારણ કે મારા જન્મના તો ઘણા વર્ષો કહી શકાય કે 105 વર્ષથી જે કન્ટિન્યુ સાચા સમાચાર છાપી રહ્યું છે, કોઈ પક્ષ નથી, એમ નિષ્પક્ષ રીતે જે સચોટ છે અને સાચું છે ને તો જ છાપવું છે, બાકી છાપવામાં નથી આવતું. એવા એક ઉદ્દેશ્ય સાથે 105 વર્ષથી કામ કરી રહ્યું છે ત્યારે એમાં આવવાનો મને ખૂબ રાજીપો છે. એટલે ફૂલછાપના દર્શકોને અને ઝીબા સાહેબનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. અને આ તમારો જે પ્રશ્ન હતો કે આ ક્ષેત્રમાં આવવાનો વિચાર કઈ રીતે આવ્યો, તો બધા હાસ્યકારો કહેતા જ હોય છે કે કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે. સમથિંગ લાઈક ધેટ હેપન ઇન માય લાઈફ ઓલ્સો. કે હું નાની હતી અને મારા ભાઈનો જન્મ થયો એટલે મારા પપ્પા હાસ્યકાર, અને મારા ભાઈના જન્મ પછી એણે પ્રોગ્રામ મૂકી દીધા, કારણ કે મારો ભાઈ સીપી ચાઇલ્ડ છે, સેરેબ્રલ પાલ્સી. એટલે આજની તારીખમાં એ ચાલતો બોલતો નથી, 28 વર્ષનો છે પણ એ ચાલતો બોલતો નથી. એના જન્મ પછી એની કેરટેકર માટે, અને આપણે કંઈ એવા શું કહેવાય કે પેલા ગોલ્ડન સ્પૂન સાથે જન્મેલા નથી, એટલે એવા હાઈફાઈ ફેમિલીમાં નહોતા. એક મિડલ ક્લાસનું પણ મિડલ ક્લાસ ફેમિલી, અને સામાન્ય નોકરી કરે મમ્મી પપ્પા, ત્યારે માંડ પૂરું થાય, એમાં કોઈ કેરટેકર રાખવાની તો સપનામાં અમને વિચાર આવે એવું નહોતું. એટલે એના માટે પપ્પાએ આખું ક્ષેત્ર મૂકી દીધું. પણ કે ને કે પેલો સ્વભાવ હોય હસમુખો, એટલે ઘરમાં દરરોજ રાત્રે 8 વાગે ને તે મારા ભાઈને એક જોક કહે. મારો ભાઈ કાંઈ જ સમજતો નથી, પણ એ જોક કહે ને એટલે હસે. તો બસ આ કન્ટિન્યુ જોતી આવતી હતી, અને આ જોઈને પછી મને એ વિચાર આવ્યો કે મારો ભાઈ કાંઈ જ નથી સમજતો છતાં હસે છે, તો હું સમજદાર લોકોને ના હસાવી શકું. આજ મેં મારા પપ્પાને વાત કરી, અને જેન્ડર બાયસ જેવું ઝીવા સાહેબ મારા ઘરમાં નહોતું અને હજી નથી. હું કોલેજમાં આવી ને ત્યારે મને ખબર પડી કે આવું પણ કંઈ હોય. એટલે મેં વાત કરી કે મારે ભાઈ લોકોને હસાવા છે, અને પપ્પા બહુ ખુશ થયા, કારણ કે એની અંદરની ઈચ્છા એક એવી હતી કે મારું એક બાળક કહેવાય ને કે નિખાલસ હાસ્યથી લોકોને હસાવે. એટલે એને ગમ્યું, અને પછી ધીમે ધીમે આ ક્ષેત્રમાં આગળ વધી ગયા. ખૂબ સરસ. અવનીબેન, તમે વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છે, અને આયુર્વેદ ડૉક્ટર બનવા માટેનું પણ કંઈક સ્વપ્ન હશે આપનું કે આયુર્વેદ ડૉક્ટરમાં જ જવું કેમ, તો એમાં આપ શું કહેશો? એટલે સપનું ડૉક્ટર બનવાનું હતું જ નહીં, કારણ કે 5 વર્ષની ઉંમરે મેં પહેલું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું, અને ત્યારે મને 2 જોક્સ આવડતા, અને 8 વર્ષની ઉંમરે મેં આકાશવાણી પાસ કરી લીધું હતું. વેરી ગુડ. એટલે અને હું ઘણી બધી સિરિયલ્સ કરતી,
તો મને આ ક્ષેત્રમાં આમ જોવા જાય ને તો અંદરની વાત કહી દઉં જે લોકોને નથી ખબર, મારે એક્ટિંગની ફિલ્ડમાં જવાનું હતું ઓહો, કે મને નાટકો કરવા ગમે, મને અભિનય બહુ ગમતા, અમે ઘણી બધી સિરિયલ્સ કરેલી છે અને પછી મારે એ મુંબઈ જઈને કહેવાય ને કે એક અભિનેત્રી બનવાનું મારું સપનું હતું. તો આ ફિલ્ડમાં આયુર્વેદ તો ખબર નહીં ક્યાંક નિયતિ મને લઈ ગઈ, કારણ કે મેં કહ્યું કે જેમ કે મારો ભાઈ ચાલતો બોલતો નથી, એટલે હું નાની હતી જ્યારે 10 વર્ષની, ને એને બતાવવા માટે લઈ ગયા ડૉક્ટર ખાંડીલકર સાહેબ પાસે, જે ઇન્ડિયાના બેસ્ટ ન્યુરોલોજિસ્ટ કહેવાય એની પાસે. એમણે એવું કીધું કે આ ટ્રીટમેન્ટનું મૂળ આયુર્વેદમાં છે અને હું એમડી છું પણ હું એલોપેથી ડૉક્ટર છું, આનું મૂળ તમને આયુર્વેદમાં મળશે. બસ ત્યારે જ એ બાળ માનસમાં એક સ્થાપિત થઈ ગયું કે બનીશ તો આયુર્વેદિક ડૉક્ટર જ. એટલે મારા ભાઈ માટે હું આયુર્વેદિક ડૉક્ટર બની છું કે મને આ ક્યાંક મૂળ મળી જાય. અને મારા ભાઈને હું જ્યારે ડૉક્ટર બનીને ઘણા બધા, પણ એની એક લિમિટ છે કે આનાથી વધારે એને સરખું નથી થઈ શકવાનું, પણ મને એ રાજીપો છે કે એના જેવા જે બીજા બાળકો છે એને પણ હું સાજું કરી શકીશ. ખૂબ સરસ વાત છે. પોતાના ઉપર ક્યારેક કોઈ વાત વીતે અને એમાંથી આપણે સારી વાત અને સાચી વાત લોકો સુધી પહોંચાડીએ અને એમાંથી આપણે કંઈક નવું કરીએ, એ હંમેશા એક માના હૃદયનું, એક સ્ત્રીના હૃદયનું એક અંકુરણ હોય છે. એની પાસે આવી ઘણી જુદી જુદી વેદનાઓમાંથી વિચારવાયુ ઊભો થાય અને એમાંથી વિશ્વ આખાને એક નવો સંદેશ મળી શકે, એવી વાત અવનીબેન કરી રહ્યા છે. ત્યારે અવનીબેન, હું આપને એટલું કહીશ કે આપે કહ્યું કે અમને 5 વર્ષની ઉંમરથી ચાલુ કર્યું. આપને તો મેં ટીવીમાં પણ જોયા છે, તો આપ ટીવીમાં આપ ગયા હતા એ વિશે જરા આપ જરી વાત કરશો. ટીવીમાં તો મેં કહ્યું ને કે ટીવી પહેલા સ્ટાર્ટ થયું હતું આપણે ગુજરાતમાં જે કહેવાય જી, અને એમાં હું 7મા ધોરણમાં હતી ત્યારથી મેં સિરિયલ્સ ને એવી રીતે કરતી. પછી એક વાહ ભાઈ વાહ કરીને ટીવીમાં આવતું, તાજા હસગુલ્લાસી ગુજરાતીમાં આવતું, એ પહેલા આવતું એક લાફ્ટર આપણે જેકપોટ, લોટપોટનો જેકપોટ અને ગમત ગુલાલ, રંગ જમાવો, એ બધા આપણા દૂરદર્શનના એ બધા પ્રોગ્રામ મેં બહુ જ કરેલા. પણ વધારે આનંદ મને ત્યારે થયો કે નેશનલ લેવલ સુધી આપણે જ્યારે પહોંચીએ. એટલે 2017માં, એ પહેલાં પણ મને ઘણી બધી એવી ઓફર મળી હતી. 2015માં, 2014માં નેશનલ ચેનલ્સમાંથી સબ ટીવી ત્યારે આવતું. સબ ટીવીમાં એક શોનું નામ ભૂલી ગઈ, પણ ત્યારે પણ ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઓડિશન લેવાના હતા અને હું સિલેક્ટ થઈ હતી. મેં 3 જેટલી સ્ક્રિપ્ટ્સ મોકલી હતી. ફાઇનલ હતું કે કાલે મારી ફ્લાઇટ હતી ને મારે નીકળવાનું હતું. સોનુ સૂદ અને સુસ્મિતા સેન એના જજ હતા અને આગલે દિવસે જવાનું હતું ને એની આગલી રાત્રે ફોન આવી ગયો કે હવે તમે સિલેક્ટ નથી એમ. અને મારી બદલે જે સિલેક્ટ જ નહોતું એને કેન્ડિડેટને સિલેક્ટ કરી દીધા. અને એ તો ઠીક, પણ દુઃખ મને ત્યારે વધારે થયું કે મારી લખેલી સ્ક્રિપ્ટ ઈ બોલી ગયા. એટલે મને વધારે દુઃખ થયું. એટલે એક ક્ષેત્રમાં આવું તો થતું જ રહે છે. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ, એ તમને અનુભવવામાં પણ આવ્યું. સાચી છે કે તમે જ્યારે તમારા વિચારોને રજૂ કરતા હો અને તમારા વિચારોને જો બીજું કોઈ એમાંથી ચોરીને તો ના કહી શકાય, પણ એની પાસે એ સીધું જ એમની હાથમાં આવી જાય અને એ પોતે પોતાના વિચારો છે એવું કરીને રજૂ કરે, ત્યારે આપણને બહુ દુઃખ થતું હોય છે. એટલે પછી મને એવું થઈ ગયું કે નેશનલમાં જવું જ નથી એમ, કે ત્યાં બધા આવા જ હશે. આપણે તો શું બાપુ પાસેથી સાંભળેલું હોય કે પ્રજ્ઞા ચોરી ના થવી જોઈએ, મોટામાં મોટી ચોરી એ પ્રજ્ઞા ચોરી છે. એટલે પછી મને આવી રીતે લાફ્ટરમાંથી ફોન આવ્યો, લાફ્ટર ચેનલ સીઝન 5 2017માં, જસ્ટ મારા મેરેજ થયેલા અને મને ફોન આવ્યો કે તમે લાફ્ટર ચેનલમાં, મને એમ છે 2.5 લાખ લોકોએ ઓડિશન આપેલું અને એમાંથી માત્ર 40 જેટલા જે કલાકારો કહી શકાય એટલો લોકોને સિલેક્ટ કરવામાં આવેલા, અને એમાંય ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલનાર આપ એક જ, અને એમાંય પાછા મહિલા હાસ્યકાર તરીકે પણ એક. એટલે આ ક્ષેત્રમાં આ સમયે તમને કેવું લાગ્યું? એટલે લાફ્ટર 5માં સિલેક્ટ થઈને પહેલા હું લાફ્ટર 3માં થઈ ગઈ હતી સિલેક્ટ. અચ્છા. પણ ફરી પાછી નિયતિ અને કરુણતા એ હજી પીછો નથી જ છોડતી એમ. એટલે 3માં હું 11મા ધોરણમાં હતી અને મારી 11માની ફાઇનલ એક્ઝામ આપી અને ઓડિશન આપવા ગઈ હતી. રાજકોટમાં જ ઓડિશન હતું એનું. હું સિલેક્ટ થઈ ગઈ, એ લોકોનો ફોન આવ્યો કે સિલેક્ટ છે. ફરીને ત્યારે સીડીનો જમાનો, એટલે કેવું કે હજી 10 મિનિટની નવી સ્ક્રિપ્ટ સીડી કરીને મોકલો. એવી રીતે 1 વર્ષ સુધી ઓડિશન ચાલ્યા એના, કે મોકલવાનું, પાછો એનો જવાબ આવે. કારણ કે ત્યારે આવું કંઈ ઓનલાઈન ને એવું તો હતું નહીં, પેલા ઐતિહાસિક ફોન. મને આ જાણ મારા પપ્પાએ બહુ પછીથી કરેલી, કારણ કે મારે 12માનું ફાઇનલ એક્ઝામ ચાલતી હતી ગવર્મેન્ટ બોર્ડની. બપોરે 3 વાગે મારું પેપર હતું કેમેસ્ટ્રીનું
અને 12 વાગે એ લોકોનો ફોન આવ્યો કે અવની સિલેક્ટ છે, તમે અમદાવાદ આવી જાઓ, આપણે 8 દિવસનું રિહર્સલ અને પછી પહેલો એપિસોડ, એમાં નવજોત સિંહ સિદ્ધુ અને શેખર સુમન એના જજ હતા. મારા પપ્પાએ બહુ રિક્વેસ્ટ કરી કે એક દિવસ જાળવી જાઓ તો ફિઝિક્સનું પેપર પૂરું થઈ જાય, પછી ઇંગ્લિશમાં 4 દિવસની રજા હતી તો અમે પાછા આવીને આપી શકીએ. એ કે અમારા નિયમ પ્રમાણે 8 કલાકથી વધારે રાહ ના જોઈ શકે. તો મારા પપ્પા કે કંઈ જ વાંધો નહીં, તો આપણે નથી આવતા એમ. આ વાત મને એક્ઝામ પછી કીધી, પણ હશે ક્યાંક નસીબમાં. તો 2017માં એ લોકોને મને સામેથી કોલ આવ્યો તો હું સામેથી ઓડિશન આપવા નહોતી ગઈ, કારણ કે એ ટાઈમે મારું એક હાસ્યની ડોક્ટર કરીને આલ્બમ બહાર આવ્યું હતું યુટ્યુબમાં, અને એના લગભગ 4 મિલિયન જેટલા વ્યૂ હતા. તો એ લોકો પાસે વિડીયો પહોંચી ગયો હતો. તો મને એમ કીધું કે તમે લાફ્ટરમાં આવો, અમે તમને જોઈ લઈએ આમ તેમ. એટલે મને એમ કે કોઈ મજાક કરતું હશે, કારણ કે સ્વપ્ને ખ્યાલ ના આવે ને કે આવી રીતે ડિરેક્ટલી આપણને ફોન આવે કે વિનીયાર્ડ પ્રોડક્શન, અશ્વિની યાર્ડી અને સ્ટાર પ્લસ ઉપર આ થવાનું છે. તો મેં કહ્યું કે હશે એમ કરીને મેં શું કહેવાય ઇગ્નોર કર્યું. બીજી વાર ફોન આવ્યો તોય મેં ઇગ્નોર કર્યું. પછી મારા હસબન્ડે મને કીધું એકવાર જઈ આવ તો ખરી, તો જો કે 2-3 વખત ફોન આવે છે અને એ આટલું કહે છે ને, વિનીયાર્ડ પ્રોડક્શનને નામ સાંભળેલું છે, મેલ થ્રુ આપણને કોન્ટેક્ટ કરે છે. તો અમે ગયા, પેલા અમદાવાદ ઓડિશન હતું, મારે મહેસાણા પ્રોગ્રામ હતો, અમદાવાદથી ઓડિશન આપીને ગઈ, વાતચીત કરી કલાક જેટલી, પછી કે તમે મુંબઈ આવો. જીવા સાહેબ મુંબઈ હું ગઈ અને આપણા આંખોની બહાર 2.5 લાખ લોકો એક જ જગ્યાએ, અને તમે નહીં માનો, કોઈ હિમાચલથી હતું, કોઈ કેરળથી હતું, કોઈ પંજાબથી હતું, કોઈ કાશ્મીરથી હતું, અને બહાર આવીને બધા સેડ થઈને જતા રહે છે કે 30 સેકન્ડથી વધારે સાંભળતા નથી. 30 સેકન્ડમાં તો આપણે કયો જોક કરી શકીએ. પપ્પા સાથે હતા, મારો વારો આવ્યો એટલે લિટરલી ઓડિશન રૂમ જે હતો અંદર, એમાં 30 જણા બેઠેલા હતા, જેમાં મારા ડિરેક્ટર હતા, પ્રોડ્યુસર હતા, ચેનલ હેડ હતા અને સ્ક્રિપ્ટ રાઇટર્સ હતા. એ બધા સામે બેઠા હતા અને હું ફટાફટ બોલવા માંડી, કારણ કે મને સાંભળવા મળ્યું હતું કે 30 સેકન્ડથી વધારે સાંભળતા નથી. તો હું ફટ એ લોકો કે આપ ધીરે સે બોલો, આપકા વિડીયો हमने देखा है, हम आपको सुनने के लिए बैठे हैं. એ લોકો 1 કલાક મને સાંભળ્યું. બહુ સરસ. અને હું બહાર નીકળી એટલે અશ્વિની યાર્ડી જે પ્રોડ્યુસર હતા, ઈ મને મળવા આવ્યા कि आपना वो सास बहू वाला जोक करना है, वो चलता है, मुझे उसमें बहुत ज्यादा मजा आता है. तो मैं सास बहू ની વાત જ નહોતી કરી, પણ કે આપકે મુંહ से वो जचेगा. ખરું એમ. અને ત્યારે જ એ લોકોએ ડિસિઝન પેન્ડિંગ રાખ્યું. પછી કે અમે તમને ફોન કરશું, અને ફોન આવ્યો ને ત્યારે હું ધર્મેન્દ્ર રોડ ઉપર શોપિંગ કરતી હતી, અને એ લોકો કે તમે સિલેક્ટ છો. એટલે મેં કીધું કોણ? હું? એમ કે હા તમે. મેં તો હવે ઓડિશન? કે ના, તમે ફાઇનલ એપિસોડ આવશે તમારો. બહુ. અને મેં તો અક્ષય કુમાર એના જજ હતા, तो अक्षय सर के सामने मेरे को परफॉर्म करना है. कि हाँ, अक्षय सर के सामने. એટલે હું જગ્યાએ હતી કે મારી ખુશી કોઈ સાથે શેર કરી શકું એમ નહોતી. મારી એક કઝિન મારી જોડે હતી, પણ મેં તો આ ખુશી મારે કોની સાથે શેર કરવી. અને પછી હું મુંબઈ ગઈ, 17 દિવસ ત્યાં રહ્યા, 40 જ લોકો હતા. એ મને પછી ખબર પડી કે ઓહો આટલું મોટું એમ. અને બહુ બધા ગ્રેટ એક્સપિરિયન્સ મને ત્યાં થયા. આખું મારું પરફોર્મન્સ બધાને 3 મિનિટ મળી હતી, મને 4 મિનિટ આપી હતી. અને પછી 20 મિનિટ અક્ષય સરે મારી સાથે વાત કરી હતી. મારા ભાઈ, મારા પપ્પા, મારા સાસુ અને મારા હસબન્ડને તો સ્ટેજ ઉપર બોલાવ્યા હતા. એટલે ઇટ વોઝ ગ્રેટ એક્સપિરિયન્સ ફોર મી. બેન, આમાં હમણાં તમે કહ્યું કે સાસુઓની વાત એ લોકોએ સામેથી કરી, તો અમે એવું ઈચ્છીએ કે આપ થોડી વાતો આપની હાસ્યની પણ અમારા બધા દર્શકો સુધી પહોંચાડો. એટલે સાસુઓનું જ્યારે મારી સામે આવ્યું ને પહેલી વાર, અને હજુ પણ આવે ને, એટલે આમ થોડુંક અનબિલીવેબલ લાગે, કારણ કે હું કહી દઉં કે આ સાસુઓની વાત છે પણ મારી વાત નથી એમ. એક વચ્ચે વાત કરી દઉં, સાસુની વહુની વાત આવી એમાં એકતા કપૂરથી હટકે છે ને? હા. કારણ કે લોકો હવે એનાથી થાકી ચૂક્યા છે. જી. એટલે મારા સાસુની વાત નથી એવું પહેલેથી કહી દઉં. એ ડરવું પણ પડે અને લાગણી પણ હોય, બંને હોય એમ. પણ સાસુનો સંબંધ છે ને આમ ટોમ એન્ડ જેરી જેવો છે. હા હા. બેન એકબીજા સાથે ફાવતુંય નથી ને એકબીજા વગર ચાલતુંય નથી. તમે આમ જુઓ ને, સાસુઓનો સંબંધ એટલે અદ્ભુત સંબંધ છે. અને એક જગ્યાએ પ્રોગ્રામમાં મેં લાઈવમાં કીધું હતું, મેં ઈશ્વર બધી જગ્યાએ પહોંચી નથી શકતો ને, એટલે માનું સર્જન કર્યું છે. મહિલા મંડળનો પ્રોગ્રામ. એક બેન ઉભા થયા ને પોતે જ ઓર્ગેનાઇઝર હતા, એટલે આપણે કંઈ બોલાય નહીં વચ્ચેથી. એટલે કે સાવ સાચી વાત છે બેન. અને કે શેતાન બધે નથી પહોંચતો ને, એટલે સાસુમાનું સર્જન કર્યું છે.
અને અક્ષય કુમાર સામે જે મેં વાત કરી એણે મને ક્વેશ્ચન પૂછ્યો હતો કે ડોક્ટર છો ને તો મેડિકલ લેંગ્વેજમાં માં વિશે કંઈક કહો કે જેમાં હ્યુમર પણ આવી જોઈએ અને ફિલોસોફી પણ આવી જોઈએ. હવે ફિલોસોફી તો આપણે કેટલી બધી છે, આપણે સાહિત્યમાં એમાં મારે કંઈ કહેવાની જરૂર નથી. કાક બાપુથી લઈને બધાએ કેટલું બધું કહી ગયા છે માં વિશે. પણ ડોક્ટરી ભાષામાં મને પૂછ્યું હતું કે કોમેડીમાં માં વિશે હ્યુમર જ્યાં આવું, તો મેં એવું કીધું હતું એઝ એ ડોક્ટર કે જે શબ્દમાં માં અક્ષર આવે છે ને એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે. જેમ કે રાજમા પ્રોટીનનો સ્ત્રોત, અજમા તમારું વાયુ નો વધારે, ઉપમા તમારું વજન નો વધારે, એનીમા એક બેન પણ કેમ તો સાસુમાય હોય ને થોડી ઘણી કડવાણી તો જીવનમાં રહે ને. હમણાં એક ભાઈ મને મળ્યા, નામ નહીં લઉં, પણ મહિના પછી મળ્યા એટલે મેં આ વજન ઘણું બધું ઘટી ગયું એમ. પહેલા તો હટ્ટા હતા એમ, હવે આટલું બધું વજન ઘટેલું દેખાય છે એક જ મહિનામાં. એ કે 10 કિલો ઉતર્યું બેન, બહુ સારું કહેવાય. એક જ મહિનામાં 10 કિલો વજન. જીમ કરો છો, ડાયટ કરો છો, દવા લ્યો છો? એ કે ના 1 મહિનાથી મારી સાસુ ભેગી છે. હા, એટલે સાસુની તકલીફ ખાલી બહેનોને જ છે એવું નથી, પુરુષ પક્ષે એટલી જ છે, પણ બિચારા બોલી નથી શકતા. તમે પુરુષો માટે પણ એક એપિસોડ કરેલો છે, એમાં આપ શું? એટલે પહેલી વાર જ્યારે આમાં આવી ને 18 વર્ષ પહેલા મહિલાઓ, એટલે શરૂઆતમાં તો કેવું છે કે જે સમાજની માનસિકતા હોય કે સ્વીકારવું નથી એમ કે ભાઈ સ્ટેજ ઉપર હોય ને એટલે એવું જ લાગે કે કા એન્કર હશે ને કા સિંગર હશે. પછી એવું વિચારે કે છોકરીઓ દાંત કઢાવે ને અમે થોડા દાંત કાઢીએ. પછી હસે, પછી ધીમે ધીમે એક કોન્ફિડન્સ આવ્યો કે ના, દીકરીઓ હસાવી શકે. અને મારા માટે એક ચેલેન્જિંગ જીવા સાહેબ એ હોય કે પુરુષો જે જોક સરળતાથી કહી દે ને હું ના કહી શકું, કારણ કે એના માટે એ સાત્વિક જોક હોય, મારા માટે એ ડબલ મિનિંગ થઈ જતો. જેમ કે પુરુષો સરળતાથી કહી દે મારા 1 વાર લગ્ન થયા હતા, હું એ ના કહી શકું. જી જી, બહુ વાત સાચી. મારે 50% જોક્સનું ફિલ્ટરેશન થઈ જતું. હા, મારે જ્યારે બોલવાનું હોય ત્યારે બહુ જ વિચારીને બોલવું પડે કે મારા શબ્દથી જરાક પણ કોઈનું દિલ ના દુભાઈ જાય. અને કોઈને ગેરવ્યાજબી પ્રશ્ન ઉઠાવવાનો પ્રયત્ન પેલું ન થાય. એટલે આવી ને એટલે બધા મને પૂછતા કે પહેલા મહિલા હાસ્ય કલાકાર છો ને, હવે પુરુષના જોક્સ કહીને પુરુષને પાડી દીધું. બધાએ બહુ પત્ની ઉપર જોક્સ કર્યા, હવે પતિના જોક્સ કહીને પતિને પાડી જ દીધું. પણ પછી વિચાર મને એ આવ્યો કે ખરેખર ક્યાં પતિને પાડવાની જરૂર છે? એ આમે પડેલો જ છે ને. લગ્ન પહેલા તમારા પ્રેમમાં પડે, પછી હપ્તે હપ્તે ખર્ચામાં પડે. એટલે અને સરળતાથી પુરુષો કહી દેતા હોય કે મારી પત્ની બુદ્ધિ વગરની છે, જાડી છે, કાળી છે. પણ એક સ્ત્રી પત્ની તરીકે હંમેશા એટલું કહી શકું કે એક પત્ની પોતાના પતિનું ખરાબ બોલી પણ નથી શકતી અને સાંભળી પણ નથી. બહુ સાચી વાત છે. એક ભારતીય સ્ત્રીની મર્યાદા છે. બહુ સરળતાથી કહી દેતા હોય જાડી છે, કાળી છે, બુદ્ધિ વગરની છે. જરાક ઊંધું વિચારો, ખરેખર પતિ કાળો હોય, જાડો હોય, બુદ્ધિ વગરનો હોય ને તો એની પત્ની સીધે સીધું તો નહીં જ. ના, બહુ સાચી વાત છે. આજે હાસ્યને જુદી રીતે પારિવારિક એક વ્યક્તિઓને લઈને જે રીતે ખૂબ છીછરું હાસ્ય આજે રજૂ કરવામાં આવી રહ્યું છે સમાજમાં, ત્યારે ખૂબ દુઃખદ વાત છે કે આપણે ત્યારે એમ થાય કે જ્યારે પણ કોઈ મોટા દિગ્ગજ કલાકારો હશે, ભીખુદાનભાઈ આ સ્ટેજ ઉપર પદ્મશ્રી સુધી પહોંચ્યા તો એ હાસ્ય તો હતું જ, પણ એની સાથે સાહિત્યની સારી વાતો હતી, સમાજને કંઈક શીખવા મળનારી વાતો હતી. એવી જ રીતે હર્ષુરભાઈ હતા. હજી આજની તારીખે પણ સાંઈરામ દવે છે કે આ બધા પણ એક મહિલા હાસ્યકાર આપણને સાહિત્યની વાત કરે. હમણાં જ એમણે કહ્યું કે કાગબાપુની માં વિશેની વાત છે આજે, તો આપણને તરત યાદ આવે કે માં વિશેની એમણે તો સ્ત્રીની વાત કરી કે સાસુ વહુની વાત કરી માં, પણ એમાં માં શબ્દ આવે એટલે આપણને તરત એમણે કહ્યું કે કાગબાપુની વાત આવે અને કાગબાપુનો એક દોહો યાદ આવે, મોઢે બોલું માં ત્યાં તો મને સાચે જ નાનપણ સાંભળે, પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અને બેન, સ્ત્રી વિશે તો કવિઓએ અનેક આપણે લખ્યું છે. માન તત્વને એવી રીતે બિરદાવ્યું છે કે જનની જણ તો ભક્ત જણ અને કા ગાતા ને કા શું, નહીતર રેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર. આ નૂર ના ગુમાવવાની જે ખમીરતા ભરી વાત છે એ મામા એ કવિઓએ બહુ સહજતાથી મૂકી છે. પણ એ કાઠિયાવાડની જે મહિલાઓ છે, બહેનો છે, દીકરીઓ છે, એ એને ખૂબ સુપેરે નિભાવી ચૂકી છે. આપણી પાસે હજારો દાખલાઓ સાહિત્યની અંદર આ ક્ષેત્રના છે. અને આ બાબતે આપણે થોડી વાત સાહિત્ય તરફ પણ લઈ જઈએ. બેન, હાસ્યની તો ઘણી વાતો કરે છે, ફરીને પાછા હાસ્ય પર લેશું, પણ બેન સાહિત્યની કંઈક આપણે વાત કરીએ. આ છાપવું એટલે મેઘાણીનું, કાગબાપુનું, એ વર્ષો પહેલા, એટલે આઝાદી પહેલા, જ્યારે આઝાદી માટે લડત થતી, કારણ કે આ છાપવું માત્ર
સમાચાર માટેનું નથી, સમાજની સેવા માટેનું, સમાજના સંસ્કાર માટેનું છે. અને એ ફૂલછાપ આજે 105 વર્ષે હજુ અડીખમ એ જ રીતે આગળ વધી રહ્યું છે, લોકોને સાથે રાખીને, લોકો માટે રહી જીવી રહી છે. એવા અખબારની વાત છે. ત્યારે બેન એક વાત આપણે સાહિત્યની ઉપર આવતા હતા, એમાં કોઈ એવું આપણે ટચ કરતું હોય સાહિત્ય કે જેનાથી તમે પ્રેરિત થયા હોય, તમને ખૂબ ગમતું હોય, એવી સાહિત્યની વાતો પણ હવે તમે ઘણી કરો છો, તો એમાં કંઈક એટલે સાહિત્ય કહેવાય ને કે જે અત્યારે જે મારો એક મેઇન ઉદ્દેશ્ય છે કે જે તમે જે વાત કરી કે જે અત્યારે જે કલ્ચર ચાલી રહ્યું છે કે જે રિલેશનને લઈને ઘણી બધી કમેન્ટ્સ થતી હોય કે બધા જોક્સ થતા હોય એની વચ્ચે, તો હું પણ ટિપિકલ ઝેડ જનરેશન હતી વન્સ અપોન અ ટાઈમ, કે કવિતાઓ વાંચવી ગમતી. એટલે તમે મેઘાણીજીનું નામ લીધું તો 8મા ધોરણમાં મેં રસદાર વાંચી લીધી હતી કે ના મારે મેઘાણીજીને તો વાંચવા જ જોઈએ એમ, ત્યારથી ઘરનો માહોલ હતો એમ, પણ વાંચીને ઓકે એમ. પણ આવું હું ક્યારે બોલીશ આવું મેં સપનામાં નહોતું વિચાર્યું કે આ સાહિત્યનું ક્યારે હું સ્ટેજ ઉપરથી આપીશ. આ મારો કોઈ ઉદ્દેશ્ય એવો નહોતો જ્યારે હું નાની હતી, જ્યારે મેં 15 વર્ષની હતી ને જ્યારે મેં જોક્સ કહેવાની શરૂઆત કરી હતી ત્યારે. પણ ધીમે ધીમે હું બહુ બધા મેં ઇંગ્લિશ લિટરેચરને વાંચ્યું કે શેક્સપિયરને વાંચી લીધા, અને પછી મેં કહેવાય ને ચેતન ભગત, સુધા મૂર્તિ, અમીશ આ બધાને મેં બહુ વાંચી લીધા. પછી મેં કાગબાપુને મેઘાણીજીને વાંચ્યા, અને ત્યારે મને ખબર પડી કે મારા કાગબાપુ અને મેઘાણી પાસે હજારો શેક્સપિયર પાણી ભરે છે. બહુ સાચી વાત છે. જે એ કોઠા સૂઝની આપણે ઓકે, હું એ લોકોનો વિરોધ નથી કરતી, હેરી પોટરનો મારે વિરોધ નથી, પણ આપણી જે માટીની વાતો છે એમાં હેરી પોટર જેવું કાલ્પનિક લખવાની જરૂર નથી, કારણ કે એ ઓરિજિનલ એવા થઈ ગયા છે. બિલકુલ. પણ આ તો હેરી પોટરની જનરેશનને મારે હરીની વાત કરવાની છે, એટલે ઇટ ઇઝ ટફ જોબ ફોર મી ઓલ્સો કે મેઘાણીજીને તમે જ્યારે વાંચો ત્યારે જરૂર નથી કે તમારે કોઈ ગામમાં જવું પડે, તમે વાંચો ને એટલે તમે આપોઆપ કાઠિયાવાડની સફર કરી લો છો. કે મને પર્સનલી મેઘાણીજી અને ગમે કે એક એની નાના નાની જગ્યાની વાત, કે પોતે ભલે ત્યાં ના હોય. અને ફૂલછાપ જ્યારે આ શરૂ થયું એટલે આનું નામ તમે જુઓ, બીજા ઘણા બધા ન્યૂઝપેપર છે પણ કોઈ માહિતી સભર નામ આપતું હોય કે કોઈ બીજું નામ આપતું હોય કે સમાચાર સભર નામ આપતું હોય, પણ આનું નામ જુઓ તમે, ફૂલછાપ. તમે સવારે જાગો ને એટલે ફૂલની છાપ આવે ને એવા સમાચાર તમારા ઘરે આવે છે, તાજગી વાળા સમાચાર આવે છે, આનંદ પ્રેરે. તો અત્યારે આ પોડકાસ્ટનો જમાનો ચાલી રહ્યો છે ને, એટલે હું કહું કે મેઘાણીજી વોઝ ફર્સ્ટ પોડકાસ્ટર. કે અત્યારે આપણે કેમેરા સામે પોડકાસ્ટ કરી રહ્યા છીએ, તમે ગામડે નાના નાના માણસોને પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કઈ થયેલું છે તો મને એકાદ વાત કહો ને, કે શું હશે. થેલો લઈને નીકળી પડતા, એટલે આ તો હજુ એટલી ઉંમર નાની હતી કે જ્યારે એમનું દેહાંત થયું. પણ હું એવું દ્રઢપણે માનું છું કે હજુ એ લાંબુ જીવ્યા હોત ને તો આપણને ઘણું બધું મળી શકતું. સાચી વાત છે. કારણ કે કોઈ પણ ક્ષેત્ર કે એવું એક પણ ખેડાણ નથી કે એમાં એ તરફ ના ગયા હોય, કે પોરબંદર જાય તો ખારવણબાઈ પાસેથી હાલરડું લખીને આવે, કે વાવલિયા તમે ધીરા વાંચો. કેટલી સરસ વાતો મેઘાણીજી કહી ગયા. અને અત્યારે તમે જે ઓપન માઇક જે ચાલી રહ્યું છે, તો તમને ખબર હોય તો પહેલાના જમાનામાં જે મેઘાણીજીએ લખ્યું છે કે બધી બાઈઓ બહેનો ગીત ગાતા ઊભા રહીને, અને ત્યારે સાસુ વહુ હોય કે દેરાણી જેઠાણી હોય તો એ ચોરામાં ગીત ગાઈને એને ગમતી ન ગમતી વાતો કહી દેતા, સામેવાળાને ખોટું ના લાગતું, માફી ના માંગવી પડતી. એ સાંજ પડે અને આખા દિવસનો થાક ઉતારવાની એક પોતાની એક કલા પણ હતી, અને સાથે સાથે સાસુ વહુ દીકરા કુટુંબની વાતને ત્યાં બહુ નિર્મળતાથી મૂકી દેવાની પણ એક આખી પરિસ્થિતિ હતી. એ ફર્સ્ટ ઓપન માઇક હતું. બિલકુલ સાચી વાત. ઓપન માઇક એ પણ હતું. એટલે હું એમ કહું કે જે મારું લોક સાહિત્ય છે ને, કે મારું સાહિત્ય છે એ ભીની માટીની સુગંધ છે. ક્યાં વાત. હું અત્યાર સુધી પ્રેક્ટિસ કરું છું છેલ્લા 10 વર્ષથી, પણ એક પણ પેશન્ટ મને એવો નથી આવ્યો કે મને વરસાદ આવે અને એની જે સુગંધ આવે ને એની એલર્જી છે. મારું લોક સાહિત્ય એ ભીની માટીની સુગંધ છે, એની એલર્જી ક્યારેય નહીં આવે. અને માની વાત કરી એટલે ભૂદરજી લાલજી જોશી સરસ તો કે કાઠિયાવાડની વાત, એક દુહો મને ગમે કે કાઠિયાવાડી કામિની જાણે પાણીવાળા પૂત, કાઠિયાવાડી કામિની જાણે પાણીવાળા પૂત, ઈ દેવ ભૂમકાના દૂત જેની કાયા કમાવે કબાવત. અને એવો એક દૂત એટલે મેઘાણી. મેઘાણીજીની તો ઘણી બધી વાતો છે, તમે રડિયાળી રાતને બધું જ જોઈ લ્યો એમ, કે આપણા સુધી જેને મૂક્યું ન ભૂતો ન ભવિષ્ય. હવે કોઈની મને નથી લાગતું કે હવે કોઈ બીજો મેઘાણી જેવું કાર્ય પણ 5% કરી શકે.
મેઘાણીજી તો નથી જ થવાના, પણ એને જો કાર્ય પણ જો કોઈ કરી શકે તો પણ આપણે કંઈક આગળ વધશું એવું મને લાગે. મને પર્સનલી જે વાત બહુ ગમે મેઘાણીજીની કે જે આઝાદીની ચળવળ માટે આ છાપું જ્યાં સુધી મારા નોલેજમાં છે ત્યાં સુધી શરૂ થયું. એ સમય જેવો હતો કે જે સમયમાં મેઘાણીજીએ 2-3 ઘોડા ઉપર અસવાર થવું પડતું. હું આ જુદી રીતે વાત કરી રહ્યો છું. 2-3 ઘોડા એટલે એક તરફથી રાજાઓનું રાજ્યાસન એ ટકાવવા માટેના પ્રયત્નો થતા, બીજી તરફ બ્રિટિશરો છે એ પોતાનું રાજ્યાસન ટકાવવાના પ્રયત્નો કરતા, અને એમાં ત્રીજું પક્ષ એક ઉમરાયો હતો એ બહારવટિયાઓનો. આ બહારવટિયાઓ પણ એવા ખેલદિલી વાળા હતા. એની મેઘાણીજીએ અનેક વાતો લખી છે રસદારમાં, પણ આ ત્રિભેટે તોડી અને આ બધી બાબતોમાં સંકલન સાધી અને નાનામાં નાના ગામડામાં નાનામાં નાની બહેનોની, નાનામાં નાના બાળકોની, નાનામાં નાના લોકોની જ્ઞાતિની વાત હોય, નાનામાં નાના કારીગરની વાત હોય, એ મેઘાણીજીએ પોતાના શબ્દોમાં અંકિત કરી છે. ત્યારે આપ કહેતા હતા એ વાત, એટલે તમે આજે વાત કરી ને જ્ઞાતિની વાત, એટલે કહેવાતો સુગ્ન સમાજ એવું કહે કે જ્ઞાતિવાદ કરે છે મેઘાણીજી. તો હું એમ નથી કહેતી જ્ઞાતિવાદ, એ ગુણવાદ છે કે તમારામાં આ ગુણ છે એ આપણને આપણી જ્ઞાતિ એટલે કે આપણા લોહીમાં, આ તો કોઈ ફેક્ટ જ છે કે તમે જે લોહીમાં આવ્યા છો, તમારા જીન્સ ચેન્જ નથી થતા, તો તમારામાં એ ગુણ ઇનબિલ્ટ છે. તમારે કેમ એમાં આગળ વધવું. અને કેટલી સરસ વાત, બારવટિયાની વાત હોય તો એણે જે આપણે બેસણામાં જાય છે જોગીદાસ, તો કેવી સરસ વાત કે ભલે તમારો દુશ્મન હોય પણ દુઃખમાં તો તમારે એની સાથે રહેવું જ પડે. તો આ ગુણ લેવાનો હતો. કે પછી અણનમ માથા તમે વાંચો તો વિહળ રાબાના 12 મિત્રો એક સાથે, મિત્રોના જે કે ઈ તમે એક વાંચી લ્યો. પછી હું નથી માનતી કે તમારે ફ્રેન્ડશિપ ડે ઉજવવાનો હોય. આ તો દર વર્ષે રિચાર્જ કરવા જેવું થયું. મારે મારા ફ્રેન્ડને રિચાર્જ કરવાનો છે ભાઈ, કે મારું 1 વર્ષનું પેકેજ પૂરું થઈ ગયું. કેવી સરસ વાત. સજ્જુબાઈની વાત તમે જોઈ, સજ્જુબાઈની વાત તમે વાંચો તો પછી મને નથી લાગતું કે કોઈ છોકરીના 35 કટકા થાય. તમે તમારી દીકરીને એકવાર સજ્જુબાઈ વચાવો કે ભાઈ વેલડું જાતું હોય અને તમને લૂંટવા આવે, એ કટારી લઈને સીધો મારી જ નાખે. ઈ હાથિયા દાદનની વાઈફ હોય સજ્જુબાઈ. ચારણ કન્યા તમે જુઓ તો કેવી સરસ મજાની વાતો મેઘાણીજી કહી ગયા. અને આઝાદીની ચળવળ માટે શરૂ થયેલું આ છાપું, મને યાદ છે ત્યાં સુધી કે મેઘાણીજીની કલમ ઉપર અંગ્રેજોએ બેન લગાવેલો હતો કે આ માણસની કલમ એટલી તેજ તિખારી વાળી છે કે જો આ માણસની કવિતાઓ લોકો સાંભળશે ને તો અમારે કાલે ને કાલે ભારત છોડીને જવું પડશે. અને એ લોકો એ જે ગ્રામ્ય વિસ્તારમાં કે નાના વિસ્તારમાં જે યુવાનો છે એને એક પ્રેરણા આપતા કે આજે જુદા જુદા જગ્યા ઉપર જુદા જુદા પ્રકારના યુદ્ધો થઈ રહ્યા છે. યુદ્ધોમાં આંતરિક લડાઈઓ થઈ રહી છે, અને ત્યારે જે સમરાંગણમાંથી જે રક્ત ટપકતી શોષો જોડીઓ આવે, એને મેઘાણીજી કેવી રક્ત ટપકતી શોષો જોડી સમરાંગણથી આવે, આ વાતને જે મૂકી એમણે, ત્યારે બીજા શુરવીરો ઊભા થયા અને એમણે દેશની આઝાદી માટે કામ કર્યું. આવી અનેક બાબતો છે. એક એ પ્રસંગ કે કોર્ટ હતો, મેઘાણીજીને ઊભા રાખ્યા હતા અને મેઘાણીજી એક જ કવિતા બોલે છે, પછી એના કલમ પર બેન લાગી જાય. રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું છે. ગાંધીજી રાઉન્ડ કોન્ફરન્સમાં જતા હતા એ પહેલા એના હાથમાં કાગળ આપી દે છે અને કેવા સરસ શબ્દો કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. કેટલી સરસ મજાની વાતો. અને એ ભૂલતી રહે ધંધુકાની કોર્ટમાં મેઘાણીજી ઊભા છે, એક જ કવિતા બોલે છે ને ઝીબા સાહેબ જ્યાં સુધી કવિતા પૂરી થાય છે ને ત્યારે કોર્ટનું અને કોર્ટની બહાર હજારો માણસો હતા, એક પણ માણસ એવું નહોતું કે જેના આંખમાં આંસુ નહોતા. એક જ કવિતાથી આખા દેશની દેશભક્તિની જેણે આખા ઊભી કરી દીધી. છેલ્લો પ્રસંગ હતો દેશને આઝાદી દેવડાવવા માટે એક પોતાનું નેતૃત્વ લઈને જવાનો. અને કેટલી સરસ મજાની આપને જો યાદ હોય હા તો એ આપ સંભળાવો. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ, મરેલાના રુધિર અને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુ, અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે પ્રભુજી. પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું, બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું, અમારા આંસુઓને લોહીની ધારે ધુએલું,
દુઆ માંગી રહ્યું સૈન્ય જો તત્પર ઉભેલું નથી ખબર અમારે પંથ શી આફત ખડી છે ખબર છે એટલીમાં ઓમની હા કલ પડી છે જીવેમાં માવડી એ કાજ મરવાની ઘડી છે ફિકરશી જ્યાં લગી તારી અમો પર આખડી છે. વાહ, આ તો કેટલી સરસ મજાની આમાં આપણને એમ થાય કે રાણી લક્ષ્મીબાઈ અમસ્તી એમ નહીં નીકળી પડી હોય, કારણ કે એની અંદર આ વેદનાઓને વાચા આપવા માટે અથવા તો એમના કાર્યોને સિદ્ધ કરવા માટેનો એક સંકલ્પ હશે. પણ આપણે વાત કરી કે મેઘાણીજીની આટલી વાતો છે, અનેક વાતો છે, કાગબાપુની ઘણી વાતો છે, આવકારો મીઠો આપજે છે, તારા આંગણીયા પૂછીને. કાગબાપુ અને મેઘાણીજીએ ફૂલછાપ સાથે અનેક પત્ર વ્યવહારો કરેલા. એ સમય તો અત્યારનો જે એવો પોડકાસ્ટ કે મોબાઈલનો યુગ નહોતો, ત્યારે પત્રો લખતા અને 5મા 6થા દિવસે પત્ર મળતો. અનેક કાગબાપુના અનેક મેઘાણીજીના લખેલા પત્રો, એ પત્રોમાં આપણે વાંચીએ જોઈએ ત્યારે આપણને એમ થાય કે એ લોકો કેવું જીવી ગયા છે દેશ માટે, દેશની પ્રજા માટે અને દેશના સુશાસન માટે. આ બાબતો માટે અખબાર હંમેશા કટિબદ્ધ રહેવું જોઈએ એવું અમે વર્ષોથી માનતા આવ્યા છીએ અને માનીએ છીએ સાહેબ. એક નાનો કદાચ આપને ખ્યાલ હોય કે ન હોય એ પ્રસંગ હું રજૂ કરી દઉં અને આપણી વાતને પૂરી કરીએ. જામનગર શહેરની અંદર જામ સાહેબે ખૂબ મોટો પ્રસંગ કરેલો. અનેક પત્રકારો, અનેક ગામના બધા રાજવીઓને બધાને નોતર્યા હતા. અને થોડો સમય પહેલા જ એવું બનેલું કે નવાનગરના ક્ષેત્ર વિશે જ્યારે મેઘાણીજીએ વાત લખેલી, અમુક ન ગમતી વાતો, ત્યારે નવાનગરના રાજી જાડેજા સાહેબે બેન કર્યો હતો કે ફૂલછાપ જામનગર જિલ્લામાં ના આવવું જોઈએ. અને પછી આ પત્ર મળ્યો કે તમે બધાની સાથે પધારો પત્રકાર તરીકે. ત્યારે મેઘાણીજીએ એટલું જ કીધું કે જ્યાં ફૂલછાપ અખબાર ન જતું હોય ત્યાં ફૂલછાપનો તંત્રી ના આવે, ફૂલછાપનો કોઈ વ્યક્તિ ના આવે. આ ખમીરતા હતી ફૂલછાપની. એટલે આજે ફૂલછાપને આપણે 105 વર્ષ પછી પણ અડીખમ અને તટસ્થ રીતે આપણે માણીએ છીએ. બેન, આજે આ હાસ્યની વાત કરવી છે ત્યારે મને એમ લાગે છે એકાદું છેલ્લું આપનું હાસ્ય, કોઈ વાત એવી સરસ મજાની આપની જે અનેક તમારી કેસેટો છે એ પૈકી તમને જે સૌથી વધુ પ્રિય હોય અથવા તો ગમી હોય અથવા લોકોએ સ્વીકારી હોય એવી એક બે વાત સારી. પણ તમે જે આ વાત કરી ને એને અનુલક્ષીને કે ફૂલછાપ મેઘાણીજીથી લઈને સંઘાણી સાહેબ, તમે એને છાયા સાહેબ, બધા એને અડીખમ છે. મારે એક અનુભવ થયેલો આ લાફ્ટરની જે વાત છે, આ હું પહેલી વખત ઓન સ્ક્રીન કહી રહી છું ને. મારા અંગતમાં પણ 2-3 જણને જ આ વાતની ખબર છે જે હું અત્યારે શેર કરી રહી છું. લાફ્ટરમાં હું સિલેક્ટ થઈ અને પછી હું આવી ત્યારે નવરાત્રિના દિવસો ચાલતા હતા. તો મને એક ઇન્ડિયાના વેલ-નોન અખબારમાંથી ફોન આવ્યો કે તમે લાફ્ટરમાં સિલેક્ટ થઈ ગયા છો ને, તમે ત્યાંથી એપિસોડ શૂટ કરીને આવ્યા છો, અમને ખબર છે ગુજરાતમાંથી તમે એક જ હતા. મેં કીધું હા. તો કે અમારે તમારો ઇન્ટરવ્યૂ આપણે છાપવો છે. કોઈ વાંધો નહીં, ઇંગ્લિશ ન્યૂઝપેપર. અચ્છા. હા, મેં તો કોઈ વાંધો નથી. તો કે આપણે ક્યારે, એટલે ટાઈમ ફિક્સ થયો કે ભાઈ આટલા વાગે આપણે કરશું. ત્યારે હું બહાર હતી. તો કે કંઈ વાંધો નહીં. પછી એને છેલ્લે કન્વર્સેશનમાં મને એમ પૂછ્યું કે તમે અમદાવાદથી જ છો ને એમ. મેં કીધું ના, હું રાજકોટથી છું. એટલે કે રાજકોટ એટલે સૌરાષ્ટ્ર. હા. એટલે ફોન જ કાપી નહીં કે અમદાવાદના હોય ને તો જ અમારે ઇન્ટરવ્યૂ કરવું છે, સૌરાષ્ટ્રના નહીં એમ. એટલે ત્યારે એવું થાય કે જે તટસ્થતા વાળો ભાવ છે ને એ ફૂલછાપમાં જોવા મળે છે. હાસ્યની તો ઘણી બધી વાતો હોય છે ને આ છાપાની જ વાતથી શરૂઆત કરું. ઇન્ટેલિજન્ટ જોક્સ મને બધા બહુ કહેતા હોય કે ડૉક્ટર છો ને તો ઇન્ટેલિજન્ટ જોક્સ કહો, ઇન્ટેલિજન્ટ જોક્સ કહો. એક જ ઇન્ટેલિજન્ટ જોક્સ હું કહું કે મારા ઘરમાં મને પૂછતા હતા કે આજનું છાપું કોઈએ જોયું? એટલે મેં જવાબ આપ્યો કે અમે ગઈકાલના ગોતી છે. એટલે આ સમજવાની વાત છે. અને કેરીની સિઝન આપણે તો રાજકોટમાં તો ભરપૂર છાતી હોય એટલે કેરી હમણાં વેચતા હતા તો હું ને મારા પપ્પા કેરી લેવા માટે ગયા. એટલે મૂળ રહ્યા આપણે ગુજરાતી, અને ગુજરાતીનો જયભાઈ વસાવડા કહે ને 2 જ શોખ છે કે આજે શું ખાવું અને વજન કેમ ઘટાડવું. આના સિવાય આપણે બીજા કોઈ શોખ નથી. અને 7 વર્ષના બાળકથી લઈ 70 વર્ષના દાદા સુધી બધાને એક જ શોખ છે, ખાવું. ગુજરાતીઓ ખાવા માટે ગમે મૂળ અહીંયા આપણે પંજાબી મેક્સિકન ગોતતા હોય, સાઈરામભાઈ કેમ, પણ બહાર જાય એટલે કઢી ખીચડી ગોતતા હોય આપણે. અને છાશ પાછા એવા સૌરાષ્ટ્રવાળાને છાશ વધારે ગમતી હોય. એટલે અમે કેરી લેવા માટે ગયા. એટલે આપણી મૂળ ગુજરાતી લોકોની માનસિકતા છે, ખાસિયત છે કે જ્યાં સુધી આપણે ભાવ ન ઘટાડીએ ને ત્યાં સુધી કેરી પચે નહીં. અલીભાઈ એમની સાથે
માથાકૂટ કરતા હતા કે કેટલાની, બોલો કે 1500ની પેટી, કે 1500 ને 1300 રાખ, બોલો કે આલો ખાલી કરવાના 1300, એ એમની સારી નીકળશે? કે હા સારી નીકળશે. કે સારી નહીં નીકળે ને તો પાછી લઈ જઈશ. અરે ઓલો કે સારી નીકળશે, કે એમની સારી નીકળશે ને. આવું 10 મિનિટ પૂછ્યું સારી નીકળશે ને સારી નીકળશે ને. પછી મારા પપ્પાએ ભાઈને સાઈડમાં લીધા અને કાનમાં ખાલી એટલું કીધું, લગન પહેલા તમારા સસરાને પૂછ્યું, એટલે ભાઈ 2 પેટી લઈને વયા ગયા, કોઈ બોલ્યા જ નહીં. અને હંમેશા કહેતી હોઉં છું મારી જનરેશનને કે ઘણી બધી છોકરીઓની વાત નથી, પણ એવું છે કે ઘોડા ઉપર રાજકુમાર આવે તો નથી ગમતો, BMW માં ગધેડો આવે તો ચાલે. બહુ સાચી વાત છે. આ તો બહુ મોટી ટકોર છે. અને બાયોડેટા આવે છે ને, હવે તો બાયોડેટા આવે ને પેલા કઈ જોવા જવાની સિસ્ટમ નહોતી, ઘરે આવે ને મોઢું જોવે ત્યારે ખબર પડે નસીબમાં ઐશ્વર્યા છે કે જયસૂર્યા. પણ પેલા તો આવું હતું. હવે પેલા જોવા જાય છે, જોવા ગયા છે ઈ ને જેને નથી જોયું એને શું કાઢી લીધું. તકલીફ તો બેયમાં છે જ. પણ બાયોડેટા ને 10 મિનિટની વાતચીત થતી હોય એમાં બાયોડેટામાં નામ આવે, પછી ડિગ્રી આવે, પછી માતા પિતાના નામ ને એવું બધું આવે. મેઇન વસ્તુ શું હોય કે સામેવાળાને આપણે કઈ રીતે આંજી શકીએ, આંજી દેવા છે. એટલે એમાં આવે હોબીઝ. એટલે છોકરાએ લખ્યું હોય હોબીઝમાં પહેલું સ્પોર્ટ્સ. એટલે છોકરી સજ્જે પૂછે કે અચ્છા તમે ફૂટબોલ રમો છો? કે ના. તો કે ક્રિકેટ રમતા છો? ના. તો કે વોલીબોલ? ના. તો કે તમે એમાં લખ્યું છે ને સ્પોર્ટ્સ? એ કે પબજી. પબજી નું 800 નું લેવલ, ઓલું કે તારી લેવલ તો જો. છોકરીઓએ લખ્યું હોબીઝમાં પહેલું જ લખ્યું કુકિંગ. હરામ તો મેગી સિવાય કાંઈ બનાવતા આવડતું. મેગી મેં 2 વાર તો એને યુટ્યુબમાં જોવું પડતું. એક છોકરાએ તો બાયોડેટામાં લખ્યું હતું PhD. એટલે છોકરી કે ઓહો ડોક્ટરેટ કરો છો? ના. તો કે આમાં લખ્યું છે ને PhD, એ કે પિઝા ડિલિવરી. એટલે આવી ઘણી બધી વાત. એમણે એક છોકરાએ લખ્યું હતું કે જોબમાં, તો એને લખ્યું હતું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોબ કરું છું. છોકરી કે બહુ સારું કહેવાય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોબ કરો છો? એ કે ના કરતો, હવે છોડી દીધી. એમ આવું સારું છાપું છે, ઇન્ડિયાનું સારું છાપું છે, તો કે તમારે રાખવી જોઈએ ને જોબ. ના એ કે સવારમાં 3 વાગ્યામાં ઉઠીને છાપા નાખવા કોણ જાય? અને જોબ નો કહેવાય, કઠણાઈ કહેવાય. ના પણ એ વાત સાચી છે કે આજે જમાનો બદલાયો છે, પરિમાણો બદલાયા છે, લોકોની જીવનશૈલી બદલાઈ છે અને એની સાથે સાથે સાહિત્ય અને જીવતરની વાતો પણ બદલાઈ છે. ત્યારે આપણને એમ થાય કે જીવનમાં જો હાસ્ય ન હોય તો ખરેખર જીવન આ સમયે દોહેલું છે. અને આ હાસ્યને અવિરત આપણા મૂળ સુધી, આપણા હૃદય સુધી અને લોકોની ચેતનાઓ સુધી જો પહોંચાડવું હશે તો મને એમ લાગે છે અવનીબેન જેવા અનેક આપણા સમાજના દીકરીઓએ આગળ આવવું પડશે. અને સાથે સાથે તટસ્થ, સારું અને સાહિત્યિક હાસ્ય સાથે સર્વાંગી લોકોને જે રીતે પસંદ પડે અને એમાંથી સંસ્કાર ઉપજે આવા હાસ્ય લઈને અવનીબેને આપણી સાથે ઘણી બધી વાતો કરી. અવનીબેન, અમે ઈચ્છીએ કે આપ ખૂબ સારી વાતો સાથે હજુ ખૂબ આગળ વધો. આભાર.